100% આવે છે અને આવે છે. આજ સુધીના દરેક પેપર તમે જોજો, એમાં જે આજનું ફંક્શન આપણે શીખવા જઈ રહ્યા છીએ, શોઈંગ પર્પઝ. પર્પઝ મતલબ કે હેતુ, ઈરાદો, ઉદ્દેશ દર્શાવવા વપરાય છે. ઘણા મિત્રો યાદ રાખજો સ્પેલિંગ, એનો ઉચ્ચાર શું કહેવાય છે? પર્પઝ, નોટ પર્પોઝ. ઘણા તો પાછા એવું પણ કહેશે પ્રપોઝ. અરે મિત્રો, પ્રપોઝ એટલે તો એનો અર્થ આખો અલગ થાય છે. પ્રપોઝ મતલબ દરખાસ્ત મૂકવી, પણ અહીંયા શું છે? પર્પઝ, કોઈ પણ ક્રિયા કરવાનો હેતુ દર્શાવવા માટે વપરાય છે. કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય, કોઈ ક્રિયા કરવા માટે પોતાનો હેતુ કે ઈરાદો વ્યક્ત કરે ત્યારે ઉદ્દેશ રજૂ કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે મિત્રો. અને બહુ સરળ છે. આ તમે તમારી અભિવ્યક્તિમાં પણ આ ફંક્શન વાપરી શકો છો, કારણ કે આપણો જન્મ કોઈ પણ કાર્ય કરવાના હેતુ માટે જ થયો હોય છે. હવે વાત કરીએ છીએ આ ફંક્શનના કીવર્ડની. તો કીવર્ડમાં એક ખાસ યાદ રાખવાનું, ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ઇન્ફિનિટિવ આપણે કહીએ છીએ ક્રિયાપદ, તમને ખબર હોય તો ટુ વાળું, ટુ મીટ યુ, ટુ ટીચ યુ, ટુ કોલ યુ. ટુ પ્લસ મૂળ રૂપ એ ઇન્ફિનિટિવ એટલે શું કહેવાય? હેતુ દર્શાવતું, પણ એ ક્યોક હોય છે. બીજા નંબરનો કીવર્ડ છે ઇન ઓર્ડર ટુ. આ યાદ રાખજો, ઇન ઓર્ડર ટુ. ત્રીજા નંબરનો કીવર્ડ છે વિથ અ વ્યૂ ટુ. ખાસ કરીને આ શબ્દ તમારે યાદ રાખવાનો છે, વિથ અ વ્યૂ ટુ. થર્ડ નંબરે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ બંનેનું જ્યારે સ્ટ્રક્ચર બનશે ને, એટલે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટનું સેમ બને છે. વિથ અ વ્યૂ ટુનું થોડું અલગ બને છે. ઇન ઓર્ડર ટુ અને ટુ બંનેનું સેમ જેવું બને છે, કારણ કે ઇન ઓર્ડર ટુ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને ટુ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ હોય. એ સિવાય એક ઘણીવાર આ પણ શબ્દ હોય છે ફોર. ફોર એટલે માટે, ઉદ્દેશ્યનો હેતુ. પણ ફોર પછી શું હોય છે? આઈએનજી વાળું ક્રિયાપદ હોય છે, કારણ કે પ્રેપોઝિશન થઈ કહેવાય છે. એટલા માટે મતલબ કે આપણે આટલા કીવર્ડ યાદ રાખીશું. ખાસ કરીને તો ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. આટલા ચાર તો કમ્પલસરી આપણા મગજમાં બેસી જવા જોઈએ, કારણ કે મોટાભાગે આઈડેન્ટિફાય કરવામાં આ જ કીવર્ડ વપરાયા હોય છે. ટુ અને ફોર રેર કિસ્સામાં હશે, ક્યાંક ભાગ્યે પૂછાતા હોય છે. નહીતર પેલા ચાર, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. કારણ કે પર્પઝ આવવાનું ને આવવાનું. તમારી જેટલી પરીક્ષાઓ લેવાય એમાં, એટલે જો આટલું ધ્યાન રાખી દઈશું, આટલા કીવર્ડ આપણે, તો શ્યોર કોઈ તકલીફ પડશે નહીં. હવે ત્યાંથી આગળ આપણે ફોર્મ ઓફ સેન્ટેન્સીસ, કે આપણે વાક્ય બનાવવાનું હોય, કારણ કે ફક્ત આપણે આઈડેન્ટિફાઈ એકલું નથી કરવાનું. આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ તો એ તો તમે કીવર્ડના આધારે ઓળખી શકશો, પણ એથી આગળ તમારે શું છે? રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ પણ આવવાનો છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ આવવાનું છે. અને એ માટે તમે ફોર્મ ઓફ સેન્ટેન્સીસ સમજી ગયા છો તો કોઈ તકલીફ પડશે નહીં. એટલે આપણે જેટલા કીવર્ડ છે એના આધારે અહીંયા એનું સ્વરૂપ આખું બનાવ્યું છે. સૌથી પહેલું ટુ વાળું જે કીવર્ડ હતો એનું સ્વરૂપ. તો તમારે શું યાદ હોય? એમાં આગળ કરતા ક્રિયાપદને હોય ડેશ ડેશ, જે આપણે કરી છે એ, પછી ટુ હોય અને ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. દાખલા તરીકે એક એનું એક્ઝામ્પલ તમને સમજાવું કે આઈ વોન્ટ ટુ ટીચ સ્ટુડન્ટ. કે મારી ઈચ્છા વિદ્યાર્થીઓને ભણાવવાની છે, કે મારો હેતુ ઈરાદો વિદ્યાર્થીઓ, એટલે ટુ આવ્યું, ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે. એ પછી જુઓ અહીંયાની વાક્ય રચના, કે અહીંયા કરતા ક્રિયાપદને હોય, પછી ઇન ઓર્ડર ટુ કીવર્ડ હોય, અને ઇન ઓર્ડર ટુ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. મતલબ કે આ પહેલા બે ફોર્મ છે
એ સેમ છે, પહેલામાં એકલું ટુ છે ને ઇન ઓર્ડર ટુ, એટલે ટુ વાળું બહુ ઓછું આવે છે, પણ આ ઇન ઓર્ડર ટુ દેખાય એટલે સમજી લેવાનું કે આપણે પર્પઝનું કમ્પ્લીટ કરવાનું છે. અને ટુ પછી આપણે એ વાક્યમાં જે હેતુ દર્શાવવા માંગતા હોય તમે એનું ક્રિયાપદ અંગ્રેજીમાં મૂળ રૂપ મૂકી દેવાનું છે, કે ભણાવવાનો હેતુ, મળવાનો હેતુ, કમાવાનો હેતુ. આમાં ખાસ ક્રિયાપદો મહત્વના છે. ક્રિયાપદો મતલબ કે આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ તે. નહીંતર ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ આ ક્રિયાપદ એટલે શું? ક્રિયાપદ એટલે આપણે ક્રિયા, એક્શન, અને એને મૂળ રૂપ લખવાનું છે, ટુ વાળા સાથે લખવાનું છે. અને ઘણા બધા આપણા પર્પઝ હોય છે, રમવાનો હેતુ હોય, જમવાનો હેતુ હોય, ખરીદવાનો હેતુ હોય, કોઈનો મળવાનો હેતુ હોય, કેટલા બધા હેતુ હોય છે. ત્યાર પછી આપણે ત્રીજો કીવર્ડ હતું જે વિથ અ વ્યૂ ટુ વાળાનું ફોર્મેશન જોઈએ. તો એમાં શું હોય કે આગળ કરતા હોય, ક્રિયાપદ હોય, પછી વિથ અ વ્યૂ ટુ આપણને આપેલું હોય. હવે આટલું યાદ રાખવાનું કે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદ કેવું થઈ જાય છે? આઈએનજી વાળું રૂપ થઈ જાય છે. દાખલા તરીકે અહીંયા એવું છે કે ભાઈ રાહુલ જોઈન્ડ આર્મી ઇન ઓર્ડર ટુ સર્વ ધ નેશન. હવે એવું ને એવું સેન્ટેન્સ જો આના વિથ અ વ્યૂ ટુમાં વાપરવું હોય તો કેવું બદલાઈ જાય કે રાહુલ જોઈન્ડ આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વનું શું થઈ જશે? સર્વિંગ થઈ જાય. શું થઈ જાય? સર્વિંગ થઈ જાય. મતલબ કે આપણે વિથ અ વ્યૂ ટુ વાળામાં શું તમારે યાદ રાખવાનું છે કે જેવું વિથ અ વ્યૂ ટુ વાપરો તો એના પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આવે ને આવે. અને મોટે ભાગે આ કીવર્ડ વાળા સેન્ટેન્સ વધુ પૂછાય છે તમને. બીજું એમાં કશું નથી કરવાનું તમારે. હવે છેલ્લે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ વાળા જે કીવર્ડ વાળાની વાક્ય રચના છે થોડી ધ્યાનમાં રાખવા જેવી છે. કારણ કે જ્યારે સેન્ટેન્સમાં ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ વપરાય છે ને ત્યારે પાછળ ડાયરેક્ટ ક્રિયાપદ નથી આવતું. પેલા બધા કીવર્ડમાં કેવું આવતું હતું? ડાયરેક્ટ ક્રિયાપદ આવતું હતું. આમાં તમે જ્યારે ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ વાપરશો તો એના પછી ફરીથી આગળ જે કર્તા આપ્યો હશે એનું સર્વનામ મૂકવું પડશે. ત્યાર પછી મોડલ ઓક્ઝિલરી, જો વાક્ય વર્તમાન હોય તો કેન અથવા મે, મોટાભાગે કેન વપરાય છે આ ખાસ. અને જો ભૂતકાળનું હોય તો કુડ અથવા માઇટ, કારણ કે આગળનું જોઈ લેવાનું સેન્ટેન્સ સો ધેટ આગળ ક્રિયાપદ વપરાયું હોય એ ભૂતકાળ હોય તો આપણે મોટાભાગે કુડ વાપરવાનું. શું વાપરવાનું? કુડ. દાખલા તરીકે રાહુલ જોઈન આર્મી સો ધેટ, રાહુલ છોકરો છે એટલે હી, પેલું જોઈન્ટ ભૂતકાળ આવ્યું એટલે કે સો ધેટ હી કુડ સર્વ ધ નેશન. અને આ મોડલ ઓક્ઝિલરી બધા મૂકાઈ જાય આમાંથી જે તે ભૂતકાળનો મોટાભાગે કુડ જ વપરાય છે. ત્યાર પછી ક્રિયાપદનું પાછું આમાં કેવું રૂપ આવે છે કે મૂળ રૂપ આવે છે. ફરીથી હું રિપીટ કરું છું કે પેલા ઉપરના વાક્યના અનુસંધાન કે રાહુલ જોઈન આર્મી સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ, બેમાં જે મૂકો હોય. ફરી કરતા મૂકવાનું રાહુલ એટલે કે હી, જોઈન્ટ ભૂતકાળમાં હતું એટલે કે કુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ સર્વ ધ નેશન. મતલબ કે આ રીતે એનું ફોર્મ ઓફ સેન્ટેન્સીસ બને છે. જો ફોર વાળું હોય તો એના પછી આઈએનજી, કે રાહુલ જોઈન આર્મી ફોર સર્વિંગ ધ નેશન. કે બહુ સરળ છે. સરળમાં સરળ મારા મતે ફંક્શન હોય તમારા માટે તો આ છે. અને બહુ અગત્યનું છે. તમે એકબીજા સાથે વાત કરતા હોય ત્યારે પણ કહી શકતા હોઈએ છો કે દાખલા તરીકે આઈ વેન્ટ માર્કેટ ટુ બાય બુક્સ, અથવા ટુ મીટ માય ફ્રેન્ડ, ટુ પરચેસ. ઘણા બધા હોય છે. હવે એના આધારે આપણે સેન્ટેન્સ પણ જોઈશું. એ એક્ઝામ્પલ જો બહુ એક એક્ઝામ્પલ અલગ અલગ રીતે સમજાવ્યું છે તમારા માટે. આપણે જો ફર્સ્ટ સેન્ટેન્સ ધારા વેન્ટ ટુ કેનેડા, મતલબ ધારા કરતા આવી ગયો, ક્રિયાપદ આવી ગયો, અન્ય શબ્દ આવી ગયો કે કેનેડા જઈ જાય. તો એનો હેતુ શું હતો? ટુ અર્ન મની. તો અહીંયા કયો કીવર્ડ છે? ટુ વાળો છે. ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ તમારા માટે આપ્યું છે મિત્રો. એવું ને એવું બીજું એના એ જ એક્ઝામ્પલ તમને સમજાવ્યું છે
કે ધારા વેન્ટ ટુ કેનેડા, કે ધારા કેનેડાએ ગઈ હતી. તો હવે એનો હેતુ શું છે? પૈસા કમાવાનો. અહીંયા કયો કીવર્ડ વાપર્યો છે? ઇન ઓર્ડર ટુ. કયો વાપર્યો છે? ઇન ઓર્ડર ટુ. હવે ટુ આવ્યું એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ આવ્યું. આ ખાસ આપણે અગત્યનું યાદ રાખવાનું છે. ખબર પડી ગઈ ને કે ઇન ઓર્ડર ટુ અર્ન મની, પૈસા કમાવાના હેતુથી કહે છે કે ગઈ હતી. તમે વાક્ય બનાવવું હોય ત્યારે કઈ અહીંયા ટુ અર્ન મની એકલું નહીં, તમારે બીજો શબ્દ વાપરવો હોય તો પણ તમે વાપરી શકો છો. દાખલા તરીકે અભ્યાસ માટે ગઈ હોય તો ટુ અર્નની જગ્યાએ શું થઈ જાય? ટુ સ્ટડી. દાખલા તરીકે એના અંકલને મળવા ગઈ હોય તો અર્નની જગ્યાએ ટુ મીટ હર અંકલ. અન્ડરસ્ટેન્ડ? હવે ત્રીજું થર્ડ સેન્ટેન્સ જુઓ. ધારા વેન્ટ ટુ કેનેડા, કે ધારા કેનેડાએ ગઈ હતી. હવે અહીંયા કીવર્ડ કયો છે? વિથ અ વ્યૂ ટુ. હવે વિથ અ વ્યૂ ટુ આવ્યું એટલે તમે જો ઉપરના સેન્ટેન્સમાં અહીંયા શું ફેરફાર થઈ ગયો? આઈએનજી વાળું ક્રિયાપદ થઈ ગયું છે. કેવું થઈ ગયું છે? આઈએનજી વાળું ક્રિયાપદ થઈ ગયું છે. આ ખાસ અગત્યનું છે તમારા માટે. કે ધારા કેનેડા જવાનો એનો હેતુ શું હતો? કે જેથી કે પૈસા બનાવી શકીએ હતી કે છે કે. તો અહીંયા ક્રિયાપદ આ વિદ્યાર્થીઓ તમે ભૂલ ના કરતા કે વિથ અ વ્યૂ ટુ પ્લસ શું આવી જશે? આઈએનજી વાળું ક્રિયાપદ. તમે ગમે તે સેન્ટેન્સ બોલો. દાખલા તરીકે My father came to the school with a view to meeting the principal, meeting my class teacher, inquiring about fees, paying fees. તો with a view to પછી તમે શું લગાવી દેવાનું છે? આઈએનજી વાળું ક્રિયાપદ તમારે લગાવી દેવાનું છે. હવે સો ધેટ વાળું વાક્ય કઈ રીતે સમજાયું છે એ તમે જુઓ. કે ધારા વેન્ટ ટુ કેનેડા, અહીંયા વચ્ચે કઈ લગાવી છે કીવર્ડ આપણે? સો ધેટ. હવે સો ધેટ લગાવી એટલે જો તમને મેં કહી દઉં કે ધારા આગળ કરતા છે તેનું સર્વનામ શું આવ્યું? સી આવ્યું. અહીંયા વેન્ટ ભૂતકાળ છે એટલે કેનનું ભૂતકાળ આપણે શું કરી દીધું છે? કુડ કરી દીધું છે. અને કુડ પ્લસ શું આવી ગયું? મૂળ રૂપ આવી ગયું. ખબર પડી તમને? આ ખાસ યાદ રાખવાનું છે કે સો ધેટ પછી તો શું આવે? કર્તા વિભક્તિનું સર્વનામ, પછી આગળ વાક્ય ભૂતકાળ એટલે કુડ. જો વર્તમાન હોત, ભવિષ્યકાળ બીજો કાળ હોય તો અહીંયા કેન આવી જાય. પણ એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું ને અન્ય શબ્દો. હવે એના એક્ઝામ્પલ નીચે આપણે ઇન ઓર્ડર ધેટથી બનાવી છે. કે ધારા વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ધેટ. અહીંયા સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ બંને સેમ જ છે. તો ધારા છોકરી છે એટલે સી, ત્યાર પછી કુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો. ઓકે, કે આ એક્ઝામ્પલ તમારે આઈડેન્ટિફાઈ કરવા માટે મૂક્યા છે. શું કરવા માટે મૂક્યા છે? બધામાં કીવર્ડ આપેલા છે. આપણે ફરીથી રિપીટ કરીશું. એકમાં ટુ આપ્યું છે, એકમાં ઇન ઓર્ડર ટુ આપ્યું છે, વિથ અ વ્યૂ ટુ આપ્યું છે, સો ધેટ આપ્યું છે અને ઇન ઓર્ડર ધેટ. આ રીતે આપણે રિવિઝન કરશો તો રિપીટ કરશો તો ઘરે એક જગ્યાએ લખી દેશો કે ફંક્શનનું નામ, શોઈંગ પર્પઝ અને એના કીવર્ડ કયા કયા. એક બે વાર જોઈ લો એટલે તમારા માટે બહુ સરળ બની જશે કે છે. હવે આપણે રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ માટેનું પણ એક સેન્ટેન્સ અહીંયા આપણે મૂક્યું છે. જો કે સંજય કહે છે વાય ડુ યુ વોચ ટીવી સિરિયલ્સ? તો ટીવી સિરિયલો શા માટે જોવું છે? એટલે હવે મનન કહે છે એનું પર્પઝ કે ટીવી સિરિયલ જોવાનો એનો હેતુ કયો છે? પહેલે પ્રશ્ન પૂછ્યો છે. તો હવે મનન એનો શું જવાબ આપશે? અહીંયા કૌંસમાં આપણે એનું શોઈંગ પર્પઝ નામ આપ્યું છે ફંક્શનનું. તો હવે નીચેના આપણે સેન્ટેન્સ જોવા પડે કે જો આઈ વોચ હિસ્ટોરિકલ સિરિયલ બિકોઝ દે આર હેલ્પફુલ. અહીંયા બિકોઝથી કરીને આપ્યું એટલે તો રીઝન કહેવાય એટલે એ ના આવે. પછી બીજું સેન્ટેન્સ જો આઈ વોચ ટીવી સિરિયલ્સ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ એન્ટરટેનમેન્ટ. હા, આમાં કીવર્ડ એક આવી ગયો છે. કયો આવ્યો છે? વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ આવ્યું. પછી એ પણ જોવાનું કે એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ છે કે નહીં. જો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ ના આપેલ હોય તો એ ઓપ્શન ક્યારેય ના આવે. આ મગજમાં યાદ રાખવાનું છે ખાસ તમારે. એટલે અહીંયા આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરશું? ઓપ્શન બી. ખબર પડી ગઈ કે હું ટીવી સિરિયલો જોવાનો હેતુ શું છે? કે આનંદ થાય, એક મનોરંજન મળે, એન્ટરટેનમેન્ટ મળે. પછી આપણે બીજા ઓપ્શન તો જોવાના જ નથી રહેતા કારણ કે
વી શુડ વોચ ટીવી સિરિયલ, એ તો શુડ પ્લસ મૂળરૂપ આપણે આગળ ભણી ગયા, સલાહ માટે વપરાય છે, અને વુડ લાઈક તો એ તો ચોઈસ માટે વપરાય છે. ઓકે, એટલે રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગમાં તમને આ રીતે ઓપ્શન આપેલા હશે, એટલે તમે કીવર્ડના આધારે અને ફોર્મેશન ઓફ સેન્ટેન્સના આધારે ઝડપથી સિલેક્ટ કરશો અને તમારું એક પણ ફંક્શન ખોટું નહીં પડે, એની ગેરંટી છે. પછી તો આપણે બ્લેકબોર્ડ અને ચોકના ઉપયોગથી જ્યારે ફેસ ટુ ફેસ જ્યારે વાત કરીશું કે પર્પઝ શું છે અને પ્રપોઝ શું છે, ત્યારે બંનેનો ડિફરન્સ તમને ખબર પડશે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટેના પણ થોડા એક્ઝામ્પલ આપણે જોવાના છે. અહીંયા જુઓ તમે, કારણ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ આપણા 52મા પ્રશ્નથી પૂછાવાના છે અને સૌથી ટફ વિદ્યાર્થીઓને લાગતા હોય છે. અહીંયા તમારે સેન્ટેન્સ આપેલું હોય એનો ખાસ અભ્યાસ કરવાનો કે એમાં કીવર્ડ કયા આપ્યો હોય અને કૌંસમાં કયા શબ્દો મૂકવાના આપ્યા હોય. જો અહીંયા જય રન્સ ફાસ્ટ, જય બહુ ઝડપી દોડે તો આપણો કીવર્ડ આપી દીધો છે, સો ધેટ આપી દીધો છે. કયો આપી દીધો છે? સો ધેટ. અને કૌંસમાં કયો આપ્યો? કેચ ધ બસ, અને ફંક્શનનું નામ પર્પઝ. હવે જ્યારે આનું સેન્ટેન્સ બનાવીએ ત્યારે ચલો પહેલું તો એમને અડધું જેટલું આપેલું છે એટલું લખી દેવાનું કે જય રેન ફાસ્ટ લખી દીધું. ચલો કીવર્ડ પણ લખી દીધો સો ધેટ. હવે જય છોકરો છે એટલે સર્વનામ શું આવ્યું? હી લખી દીધું. તમને કહ્યું હતું કે આગળ કરતા હોય એનું સર્વનામ લખી દેવાનું. વાક્ય ભૂતકાળનું છે એટલે આપણે સહાયકાર ક્રિયાપદ કયું લગાવ્યું? કુડ. કૌંસમાંથી ક્રિયાપદ કઈ લીધું? કેચ ધ બસ. બોલો કેટલું સરળ છે કે જય ઝડપી દોડે તો તેથી એનો હેતુ શું હતો કે જે બસ પકડી શક્યો હતો, બસ પકડવાના હેતુથી એ શું હતો? બહુ ઝડપથી દોડ્યો હતો. મતલબ કે આપેલા શબ્દો પણ જોવાના છે તમારે, કૌંસમાં આપ્યા હોય એનો પણ ઉપયોગ થવો જોઈએ. હવે બીજું સેન્ટેન્સ તમારા માટે આપ્યું, નિશા વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ. કૌંસમાં એક શબ્દ જો અહીંયા બે કીવર્ડ તમને આપી દીધા, એક વિથ અ વ્યૂ ટુ આપી દીધો અને ક્રિયાપદ પાસ આપી દીધો છે. હવે એના એ વાક્ય લખીએ ત્યારે અહીંયા થોડો પ્રિન્ટ મિસ્ટેક થઈ છે કે નિશા વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ આવ્યું તો પાસ ક્રિયાપદને શું કરવું પડે? આઈએનજી ક્રિયાપદ લગાવી દેવાનું કે પાસિંગ ધ એક્ઝામ, કે નિશાએ શા માટે સખત મહેનત કરે છે? પરીક્ષા પાસ કરવાના હેતુ થઈ ગયા છે. કારણ કે એ પણ ઈરાદો હોવો જોઈએ આપણે પરીક્ષામાં પાસ થવા માટે, નહીંતર જે દિવસે નપાસ થઈએ ને એ દિવસે આપણને ખબર પડે છે કે આ સાલ જેનું રિઝલ્ટ આવ્યું હશે અને ગ્રેસિંગ માર્ક મેળવવા માટે 1 માર્ક્સ માટે રહી ગયા છે, એમને પૂછજો કે જે વખતે રિઝલ્ટ આવે ને આપણે રહી જઈએ ને એ દિવસે અફસોસ થાય છે કે મેં આ ઈરાદાથી કામ ના કર્યું ને બધા આગળ નીકળી ગયા. જો મેં ફંક્શન કર્યું તો એકાદો માર્ક્સ આવી જાય. એટલો સરળ છે. હવે ત્રીજો સેન્ટેન્સ જો, રાજ વિલ કોલ હિઝ ફાધર. રાજ એના પપ્પાને બોલાવશે. અહીંયા કીવર્ડ તમને કયો આપી દીધો? ટુ આપી દીધો. કૌંસમાં ક્રિયાપદ કયું આપ્યું? પે આપ્યું છે. હવે જ્યારે આનું તમે કમ્પ્લીટ કરવું હોય તો ચલો આગળનો ભાગ લખી દીધો કે રાજ વિલ કોલ હિઝ ફાધર. ટુ સુધી લખાઈ ગયું. હવે ટુ આવીને જો પર્પઝ આપ્યું હોય તો આપણને ખબર હોય કે ટુ પ્લસ મૂળ રૂપ આવે, બેઝ ફોર્મ, તો એના એમને એમ લખી દેવાનું કે ટુ પે શું ભરવા માટે? તો સ્કૂલની ફી ભરવા માટે. ટુ પે સ્કૂલ ફીસ. થોડા શબ્દો આપણે થોડો માઇન્ડનો ઉપયોગ કરીને એ પણ એડજસ્ટ કરી દેવા જોઈએ. મતલબ કે આના થોડા વધુ તમે જો પ્રેક્ટિસ કરશો તો શ્યોર તમને આ લેંગ્વેજ ફંક્શન એક લેવાનું દરરોજ